જય જલારામ. આપણી વચ્ચે અને પ્રથમવાર આપણો સમાજનો દીકરો એટલે કે રઘુવંશી સમાજનો દીકરો એવો રવિરાજભાઈ કોટક સૌ પ્રથમ વખત આવડા મોટા ડાયરાની અંદરમાં પોતાની કલા રજૂ કરવા માટે વધાર્યો છે. આપણે બધા એને ખૂબ હોશે હોશે વધાવવાનો છે તેવી વિનંતી. આ દીકરો વઢવાણથી 3 દિવસથી સંપર્ક કરી રહ્યો હતો કે મને થોડો 2 મિનિટ માટે 5 મિનિટ માટે ટાઈમ આપો, અને ખૂબ જ સારો કલાકાર છે. એમની પોતાની પણ યુટ્યુબ ચેનલ છે, તો આપ બધા રવિરાજ કોટકના નામની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. જય જલારામ, જય રઘુવંશ. સદા ભવાની સહાય કરો, સદા ભવાની સહાય કરો. સન્મુખ રહો ગૌરી પુત્ર ગણે, સદા ભવાની સહાય કરો. સન્મુખ રહો ગૌરી પુત્ર ગણે. પંચદેવ મળી અમારી રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ મહેશ. બોલ શ્રી તુળજા ભવાની માત કી જય. સદગુરુ દેવ કી જય. જલારામ બાપાની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. વીર દાદા જસરાજ કી જય. નમઃ પાર્વતી પતિ હરિ ઓમ. 2 હાથ ઊંચા કરી ભોળિયા મહાદેવનો નાદ કરશું. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સાધુ સંતો, વડીલો ને સાજિંદા કલાકારો સર્વને મારા સરસ્વતીના ખોળેથી ખૂબ ખૂબ જાજા કરીને જય માં ભવાની, જય જલારામ, જય સિયારામ, જય વીર દાદા જસરાજ. રાજકોટના આંગણે દાદા વીર જસરાજની શૌર્ય દિન નિમિત્તે જ્યારે હું અને તમે મળ્યા છીએ ત્યારે કે રઘુવંશી સમાજ એટલે લોહરાણા સમાજ, ક્ષત્રિય સમાજ અને સાહેબ મારે એવા સમાજની વાત કરવી છે ત્યારે કે રઘુવંશી સમાજ એટલે લોહરાણા સમાજ, ક્ષત્રિય સમાજ કે ભૂખો રે પણ ખડ નો ખાય સિંહની જાત. ભૂખો રે પણ ખડ નો ખાય સિંહની જાત. સાહેબ મર્યા પછી તો ગોલણ ગાડા ભરે, પણ જીવતા જેનું બાવડું નો જલાય સિંહની જાત. કે મર્યા પછી તો ગોલણ ગાડા ભરે, પણ જીવતા જેનું બાવડું નો જલાય ઈ સિંહની જાત. સાબી રઘુવંશીની એ લોહરાણાની વાત કરવી છે ત્યારે કે અખંડ ભારતની અંદર મારા વાતની શરૂઆત કરું કે અખંડ ભારતની અંદર ઉત્તર પશ્ચિમનો ભાગ એ લાહોર પ્રદેશ, અને લાહોર પ્રદેશની અંદર ઇલોગઢની અંદર ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગની અંદર લોહગઢની અંદર લોહ પ્રદેશ, અને લોહ પ્રદેશની અંદર 24 પરગણા અને 12 મુખ્ય કિલ્લા. એ 24 પરગણા અને 12 મુખ્ય કિલ્લાની અંદર રઘુવંશીઓ લોહરાણાઓ એ ક્ષત્રિયોના રાજ. અને સાહેબ કહેવાય કે લોહ પ્રદેશની રાજધાની એટલે લોખંડ, અને લોહગઢની અંદર રાજા વસુપાળ અને રાણીમાં
એટલે કે વીરકુંવરબા રાજ કરે. સાહેબ એટલું નહીં, સાહેબ એટલું નહીં, પણ આ રઘુવંશી સમાજ, આ લોહરાણા સમાજ એ અખંડ ભારતની અંદર 7મી સદીથી લઈ અને 11મી 12મી સદી સુધી એ અખંડ ભારતના સીમાડા સાચવીને બેઠી છે સાહેબ. 7મી સદીથી 11મી સદી સુધી એ અખંડ ભારતના સીમાડા સાચવીને બેઠી છે. અને લોહરાણા સમાજે, રઘુવંશી સમાજે, ક્ષત્રિય સમાજે સામી જાતિએ કહેવાય કે વિધર્મીઓના આક્રમણને સામી જાતિએ લડાઈ આપી છે. અને રઘુવંશીની વાત કરવી છે, લોહરાણાની વાત કરવી છે, ત્યારે એ વીર દાદા જસરાજની શૌર્ય ગાથામાં આપણે મળ્યા છીએ ત્યારે મારે વાત કરવી જાય કે એ લોહગઢનો પ્રદેશ અને એ લોહગઢની ગાદી ઉપર રાજા વસુપાળ અને રાણીમાં વીરકુંવરબા રાજ કરે અને એમના દીકરા લોહગઢના અંતિમ શાસક. એટલે આજે આપણે જેની માટે મળ્યા છીએ શૌર્ય ગાથા ગાવા માટે વીર દાદા જસરાજની. અને કેવા કે ધરાવીના દહન ન નિભજે ને કુળવીના માળું ન હોય. હે ધરાવીના દહન ન નિભજે અને કુળવીના માળું ન હોય. જેસલ અને જખરો નિભજે જેની માં હોથલ પદમણી હોય. કે સાહેબ સારી જમીન વગર, સારી ધરા વિના સારું અનાજ ન પાકે. કે સારા કુળ વિના કે મામાને જો ત્યારે માહોલની ખબર પડે અને કુટુંબને જો, કાકાને જો ત્યારે કુટુંબની ખબર પડે. અને સાહેબ સારું કુટુંબ હોય ત્યાં સારા મળવા જેવા માણસ હોય, ન કે પછી અવાડાના ડાટા કાઢે એવા હોય. હે કે સારું કુટુંબ હોય, સારું કુટુંબ હોય ત્યાં મળવા જેવા માણા હોય. અને જેસલ અને જખરો નિભજે જેની માં હોથલ પદમણી હોય. હો કે જીજાબાઈ હોય ત્યાં શિવાજી જન્મે, રાજભાઈ માં હોય ત્યાં જલારામ બાપા જન્મે. અને સાહેબ જેની માં વીરકુંવરબા હોય અહીંયા દાદા જસરાજ, રાણો જસરાજ જન્મે. બાપ કે રાણો જસરાજ જન્મે. અને રાણો જસરાજ એટલે કેવો કે હરિયર ઘરે ન હોય ને ફળિયામાં કુંજર ફરે. કે હરિયર ઘરે ન હોય અને ફળિયામાં કુંજર ફરે ને વયની વાટું ન હોય કે હેર બચ્ચા નહીં કાગડા હો. કે ડાલામાં હાવજના દીકરા હાવજ જ હોય. એ સિંહનું કુળ જ હોય સાહેબ. અને ત્યારે મને એક પ્રસંગ યાદ આવે કે રઘુવંશીના આંગણે, આ લોહરાણાના આંગણે એક માંગલિક પ્રસંગ એટલે ઉનડકોટના રાણા રઘુપાલ અને રાણા રઘુપાલના દીકરી એટલે કે હરમા કુંવરીબા. અને રાણા રઘુપાલના દીકરી હરમા કુંવરીબાના સાથે દાદા જસરાજ, રાણા જસરાજના લગ્ન નક્કી થાય. હરમા કુંવરી સાથે રાણા જસરાજના લગ્ન નક્કી થાય. અને મહાસુદ પાંચમ એટલે વસંત પંચમીનો દિવસ. અને વસંત પંચમીના દિવસે કહેવાય ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા ફરવા માટે, સપ્તપદીના 7 વચન એકબીજાને આપવા માટે ઈ રાણા જસરાજ આજ ચોરીએ ચડે છે. જાન માંડવે આવી ગઈ છે. અને દાદા જસરાજ ચોરીની અંદર બિરાજમાન થઈ ગયા છે. જાનને માંડવે લઈ અને પોખી લીધી છે. અને આ બાજુ એક વિધર્મી, શમસુદ્દીન નામનો વિધર્મી, એ શમસુદ્દીન નામનો વિધર્મી ઉનડકોટની ઉપર ચડાઈ કરે છે, હુમલો કરે છે. ની શમસુદ્દીન નામના વિધર્મી હુમલો કરી અને સાહેબ ગાયોનું ધણ વાળે છે. અને ગાયોનું ધણ વાળી અને ગોમતીના ઘાટની અંદર ભરાય. અને ત્યારે સુધીર મહારાજ એટલે ઉર્ફે સુધીર મહારાજ ઉર્ફે સિંધુ શર્મા, રાણા જસરાજના સેનાપતિ, આજ પોતાનો લાડો, આજ પોતાનો રાજા જસરાજ ગાદીએ એટલે કે સપ્તપદીના 7 પગલા ધર્મર્થ કામ અને મોક્ષના નવે લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે પોતાના રાણાને જણાવી વગર એ વિધર્મી શમસુદ્દીનની સામે યુદ્ધ લડે છે, કેસરિયાએ ચડે છે અને સાહેબી શહીદી વોરે છે. અને કહેવાય કે આ બાજુ
ચોરીની અંદર ભૂદેવો સ્વસ્તિના ઇન્દ્રો રજહસ્વાહ સ્વસ્તિના પૂક્વા બ્રહ્મસ્વાહ કન્યા ભદ્રાવ સાવધાન સાવધાન બોલે ના બોલે એટલી વારની અંદર ચોરીની સામે એ સિંધુ શર્માનો ઘોડો આવતા જોવે અને કહેવાય કે હિન્દીમાં કહેવત છે कि योद्धा का पैर अगर पत्थर से टकराए योद्धा का पैर अगर पत्थर से टकराए तब भी पहला हाथ तलवार पर जाता है साहेब આવો રાણો એટલે મારો રાણો જસરાજ દાદો રાણો જસરાજ અને એક સેકન્ડની અંદર બધી વાત સમજી જાય અને જ્યારે એ સુધીર મહારાજનો ઘોડો જોવે અને ઘોડાની માથે લોહીના છાંટા જોવે ત્યારે કહેવાય ભ્રકુટીનો મરોડ બદલાય અને લાલ હિંગોળ જેવી આંખું થઈ બાપો અને સમ 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 એ રૂવાટા બેઠા થયા રાણાના અને કહેવાય કે એ રાણાની દાઢીના કાતરા બેઠા થયા અને કહેવાય બગત સમ કરી અને ઘોડાની માથે પલાળ નાખે અને હાથમાં ભવાની સિંહારી તલવાર લઈ અને બગડતા 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 ઈ ઘોડાને લઈને રણ મેદાનની ઉતર રણ મેદાનમાં એ આજ રાણો જસરાજ યુદ્ધે ચડે છે વિદર્ભની સામે મારો રાણો એકલો ઉતરી ગયો પોતાની સેવા લઈને અને કહેવાય કે વા રઘુવંશી હર હર મહાદેવ હર જય જય ભવાની જય જય રઘુવીરના નારા લાગવા માંડ્યા અને બાગાજીક 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 બોલવા માંડ્યા હોંડ વગરના હાથી હાથી વગરના હોંડ અને ધડ વગરના માથા અને માથા વગરના ધડ સાહેબ અને રઘુવંશી લોહરાણા ક્ષત્રિય સાહેબ કે ઘમાસાણ યુદ્ધ જામી ગયું અને કહેવાય કે તરબોળ દુશ્મનના રક્તથી તરબોળ થઈ અને કહેવાય કે ડાલામાં તો હવાજ એ કેઠી એ ગીરનો કહેરી એ જટોળો જેને પોતાના શિકાર માથે તરાપ નાખે એમ દાદા જસરાજે તરાપ નાખી અને કહેવાય કે શમસુદ્દીનનું માથું ઉતારી લીધું સાહેબ શમસુદ્દીનનું માથું એ તલવારના ઝાટકે ઉતારી લીધું સાહેબ અને એ વિજયના પતાકા વિજયનો ભગવો ધ્વજ આકાશની અંદર લહેરા લાગ્યો અને નાદ થઈ ગયા વિજયના કે વાહ વાહ રઘુવંશી વાહ રાણા વાહ જસરાજ હર હર મહાદેવ હર જય જય ભવાની જય જય રઘુવીરના નારા લાગવા માંડ્યા સાહેબ અને લોગઢની અંદર પોતાનો રાણો આ જસરાજ વિજય બન્યા અને નગારાના નાદ છે સુર ચારે દિશાની અંદર અને નવખંડ ધરતીમાં ખબર પડી ગઈ કે શમસુદ્દીનનું માથું આજ લોગઢના રાણાએ જસરાજે ઉતારી લીધું સાહેબ અને વિધર્મીની અંદર ફફડાટ પેદા થઈ ગયો અને કહેવાય કે વિજયનો ઉત્સવ આજ એ ઉનડકોટની અંદર દાદાને લાવવામાં આવે ચોરીએ લઈ જવામાં આવે અને જે ધર્મ અર્થ કામ અને મોક્ષના ચાર ફેરા અધૂરા મૂકીને જાય છે અને ત્યારે આ દાદાને વિજય બની અને પાછા ચોરીએ લઈ જવામાં આવે છે અને ત્યારે સાહેબ વિધર્મીઓ જ્યારે આપણને કાંડાના બળે નથી પહોંચી શક્યા ને ત્યારે દગો કર્યો છળ કર્યો કપટ કર્યા અને કહેવાય કે આજ એક વિધર્મી એ વિજયના મહોત્સવની અંદર હિન્દુનો વેશ લઈ અને પ્રવેશ કરે અને કહેવાય કે રાણા જસરાજના બેન હરકુંવરબા અને હરકુંવરબા વિજયનો હાર પહેરાવા જ્યારે રાણાને અને રાણો જ્યારે પોતાનું માથું નીચું નમાવે ત્યારે વિધર્મી એ હિન્દુનો વેશ લઈને દગો કરવા માટે વિધર્મી આવે છે ત્યારે માથું ઉતારી લે સાહેબ એ રાણાનું દગાથી માથું ઉતારીને કહેવાય માથડા જેના માથડા ઉતર્યા તો ધડ લડ્યા સાહેબ અને રાણાનું ધડ આજ સામે દુશ્મનનું માથું ઉતારી લીધું સાહેબ આજ મારા રાણાએ પણ સાહેબ રાણાનું ધડ તો શાંત નથી થતું અને ત્યારે પોતાની બેન હરકુંવરબાએ પ્રતિજ્ઞા લીધી અને જેટલા હાજર હતા એની પ્રતિજ્ઞા લીધી અને સાહેબ આજે પણ મારા દાદા જસરાજને બે મને વચન યાદ છે કે રઘુવંશની દીકરી જ્યારે ચોરીએ ફેરા ફરવા ચડે સાહેબ વચ્ચે એક વાત લઈ લો કુળની કિરત સાંભળીને જેને મનમાં ના આવે મોજ કુળની કિરત સાંભળી જેને મનમાં ના આવે મોજ એને ગણવા રણના રોજ સાચું સોરઠિયો ભણે કે સાહેબ આજ રઘુવંશીની આજ લોહરાણાની ક્ષત્રિયની વાત હું કરું છું જ્યારે જો તમારો હાકલો અને પટકારો ઓછો પડે ને સાહેબ તો એ માણસ નથી પણ રણના રોજડા છે તો હાકલો એક દેજો મારા રઘુવંશીઓ કે સાહેબ એ વિધર્મી દાદાનું માથું ઉતારી લીધું દાદાનું ધડ શાંત નથી થતું અને ત્યારે
એ બે પ્રતિજ્ઞા લીધી કે રઘુવંશીની દીકરી જ્યારે જ્યારે ચોરીએ ચડે ત્યારે 18 વર્ષની અંદર તો લાલ લીલા પાનેતર પહેરાવવામાં આવે, પણ રઘુવંશીની દીકરી જ્યારે ચોરીએ ચડે ને ત્યારે સાબી દાદાને યાદ કરી અને દાદાને અંજલિ આપવા માટે સફેદ પાનેતર પહેરવામાં આવે. અને ચંદારાણાનો દીકરો જ્યારે ચોરીએ ચડે ધર્મર્થ કામને મોક્ષના ફેરા ફરવા માટે અને 1 લાખ 2 લાખ કે 5 લાખના સાફા બાંધ્યા હોય, પણ એ 5 લાખ કે 2 લાખના છાપા ઉતારી અને સફેદ સાફો બાંધી અને પોતાની બેન જ્યારે કંકુના છાંટડા વધાવીને દાદા જસરાજને યાદ કરે ને ત્યારે ફેરા ફરવામાં આવે સાહેબ. અને આજ મારા દાદાએ એ વિધ જસરાજે પોતાના રક્તથી આ લોહરાના ઇતિહાસને સિંચ્યો છે સાહેબ. અને ત્યારે મારી પોતાની 2 લખેલી લાઈન કે લીલોડા માથડા દીધા તે કામ ધેનું ને કાજ, હે કે લીલોડા માથડા દીધા તે કામ ધેનું ને કાજ, ધન ધન લોહરાણા વીર દાદા જસરાજ, ધન ધન લોહરાણા વીર દાદા જસરાજ. અને સાહેબ ભજનની 2 કડી ગઈ અને મારી વાણીને વિરામ આપું. એક માણસ, ભાઈ હમણાં સરસ રજૂઆત કરી કે માણસ શેણી અને હથોડી લઈ અને પથ્થરને મૂર્તિ ઘડવા બેસે ને ત્યારે પથ્થર એ ભાઈને પૂછે છે કે ભાઈ એ માણસ તું શું કરી રહ્યો છે? અને ત્યારે માણસ કે હું તારામાંથી ઠાકોરજીની મૂર્તિ બનાવું છું. હે તો કે રહેવા દે. તો કેમ? અરે કે તારી મૂર્તિ બનાવીશ, ઠાકોરજીની મૂર્તિ બનાવીશ, ગાયના દૂધથી પંચામૃતથી તારું સ્નાન થશે, તારો અભિષેક થશે, તારી આરતી થશે, અર્ચના થશે, તને 56 ભોગ ધરાવાશે. તો કે ના ના મારે ઠાકોરજીની મૂર્તિ નથી થાવું. ત્યારે ધણ ધીંગાણે જેના માથડા મહણે, ધણ ધીંગાણે જેના માથડા મહણે, એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઓમ હોવન કે જગન જાપથી, ઓમ હોવન કે જગન જાપથી, મારે નથી પધરાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. બેટડે બાપના મોઢાનો ભાડાયના કુમડા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. गोमती जी के ओला जल जमना ना मारे निर गंगा मन थी नावू. गोमती जी के ओला जल जमना ना मारे निर गंगा मन थी नावू. ढळती सांझे ओली, ढळती सांझे ओली नमणी विजोगर नायु नायु नायाऊ डेर नावू रे घडवैया मारे ठाकोरजी नथी थावू, घडवैया मारे ठाकोरजी नथी थावू, घडवैया मारे ठाकोरजी नथी थावू. बोली श्री सद्गुरु देव की जय. आप सर्वनो खूब खूब आभार के मने सांभळ्यो. जय मां भवानी, जय सियाराम, जय जलाराम.